આજે અમે લોકો આખી વાનર સેનાની ટીમ જોડે જોડે પ્રોસેસ અને અનુભવની બધી જ ટીમ આવી હતી તન્મય's અમેઝિંગ સ્પેસ. એટલે આ દુનિયાનું સૌથી પહેલું સ્પેસ મ્યુઝિયમ છે. નોટ જસ્ટ સ્પેસ મ્યુઝિયમ, ઇટ ઇઝ વર્લ્ડ્સ ફર્સ્ટ કરન્સી એન્ડ કોઈન કલેક્શન રિલેટેડ ટુ એસ્ટ્રોનોમી. એટલે મને ખબર હતી કે આપણા જ અમદાવાદમાં એક કોમ્પ્લેક્સના બીજા માળ ઉપર આખું બ્રહ્માંડ સમાયેલું છે. એટલે તન્મય સર, પહેલા તો તમને સેલ્યુટ છે. અગર તમારા જેવા ગુરુ હોય ને તો આઈ થિંક ઇન્ડિયાના ઘણા બધા બચ્ચાઓએ સપના ના જોયા હોત, ઇન્ડિયાના ઘણા બધા બચ્ચાઓના સપના પૂરા પણ થયા હોત. એટલે આજે મેં લોકો જે એક્સપિરિયન્સ કર્યો છે ને એ કોઈ પણ વર્ડ્સમાં કેવી રીતે કહી શકાય. કારણ કે એક એક દિવાલમાં, એક એક સેન્ટીમીટરમાં, એક એક ફ્રેમમાં તન્મય સરે એમને જે 40 વર્ષનો અનુભવ છે, એમની મહેનત છે, એમનું નોલેજ છે ને જે રેડી દીધું છે. અને સૌથી વધારે જોરદાર વાત આખા એક્સપિરિયન્સ એ છે કે ધીસ એન્ટાયર મ્યુઝિયમ ઇઝ એટલે 0 ડિજિટલ મ્યુઝિયમ. અહીંયા કોઈ પણ જગ્યાએ તમને સ્ક્રીન નહીં દેખાય કે અહીંયા ફોટો પાડેલો મૂન ઉપર ઉભો રહી જોવા કપડાં પહેરેલો, અહીંયા હું કઈ જઈએ તો પણ અહીંયા બધું જ છે. એટલે આ વેકેશનમાં તમે આવો, તમારા બાળકોને લઈને આવો અને આ એક્સપિરિયન્સ આપો. કારણ કે યાર આજે ખબર પડી કે આપણે તો રહીના દાણા ખાઈએ છીએ ને, આપણે માણસ કે રહીના દાણા જેટલો છે, એટલે આપણે તો એટલા પણ અહીંયા એને તમને ફીલ થશે કે બ્રહ્માંડ કેટલું મોટું છે અને કદાચ ક્યાંક એ પણ ફીલ થશે કે માણસ કેટલો નાનો છે.